નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટ ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો રાજકોટથી રજૂ કરતા વાંધો ઉઠાવવામાં આવ્યો છે, જેમાં ફોર્મ માન્ય રખાતા કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવ્યા છે। તો ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રખાતા હવે કોંગ્રેસના ઉમેદવારોએ વાંધો ઉઠાવ્યો છે। કોંગ્રેસ નેતા અને ભાજપ ટેકેદારો આમને સામને આવ્યા છે। તો રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણીનો જંગ હવે જોવા મળી રહ્યો છે। મહંતના હત્યાના આરોપ હોવાનું કહેતા મામલો પણ ઉગ્ર બન્યો। ડીએલઆર કચેરીમાં જ બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું। 9 તારીખે રાજીનામું આપ્યું, 13 તારીખનો લેટર રજૂ કરતા વાંધો ઉઠાવવામાં આવ્યો છે। તો ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રખાતા હવે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે હવે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો આમને સામને જોવા મળી રહ્યા છે। જ્યારે કોંગ્રેસ નેતા અને ભાજપના ટેકેદારો હોદ્દેદારો પણ હવે મેદાને ઉતર્યા છે। આમને સામનેની જંગ ઊભી થઈ ગઈ છે અને રાજકોટની સમગ્ર ઘટના વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું અને કોંગ્રેસના ઉમેદવાર મથુર માલવી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે, જેમાં 9 તારીખે રાજીનામું આપ્યું હતું અને 13 તારીખનો આ લેટર રજૂ કરતા વાંધો કોંગ્રેસના ઉમેદવારે ઉઠાવ્યો છે। ફોર્મ માન્ય રખાતા કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવ્યા છે। તો હવે આગામી સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો અને તેને જ લઈને હવે અનેક ફોર્મ પણ રદ થયા છે। અનેક લોકોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, જેના કારણે હવે રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે રાજકોટની આ સમગ્ર ઘટના છે। રાજકોટમાં પણ કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવ્યું છે। આજે વોર્ડ નંબર 11 માં જે ફોર્મ બધા ઉમેદવારોએ જે ફોર્મ ભરેલા હતા, એમાં અમારા કોંગ્રેસના પણ 4 ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે અને ભાજપના પણ 4 ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા। એમાં જ્યારે જે ભાજપના જે ઉમેદવાર છે રક્ષિતભાઈ કલોલા, એમની જે ઉમેદવારી હતી એમાં આજે જે એના ફોર્મમાં અમારા કોંગ્રેસના વસંતભાઈ માલવી દ્વારા જે વિરોધ અરજી કરવામાં આવેલી હતી કે જે સરકારી વકીલ હોય અને સરકારી કોઈ પણ ચૂંટણી પંચના નિયમ પ્રમાણે કે કોઈ પણ સરકારી નોકરી કરતા હોય કે સરકારી વકીલ હોય તો એ ચૂંટણી લડી ન શકે। સાચી હકીકત એવી છે કે અત્યારથી કોંગ્રેસ હાર પાડી ગઈ છે, એટલે કોંગ્રેસે કોઈ જીતવાની તક દેખાતી નથી, એટલે ગમે એમ કરીને વાંધો લેવો હતો, વાંધો લીધો। પણ જે કાયદાની પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ જે ખરેખર રાજીનામું અપાઈ ગયું છે, પહેલાં અપાઈ ગયું છે, એમની મૂળ વાત જ એવી હતી કે મેં પછી આપ્યું, તો એ સાબિત નથી કરી શકે એમ। અને ઓલરેડી રાજીનામું અહીંયા પણ મંજૂર થઈ ગયું છે, કાયદા વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે। તો જ્યારે રાજીનામાનો કોઈ પ્રશ્ન નથી, તો એવા સંજોગોમાં મારું ફોર્મ સંપૂર્ણપણે કાયદાકીય રીતે મંજૂર કરવામાં આવ્યું છે સાહેબ દ્વારા। તો મહેસાણા મનપામાં હવે મેન્ડેટને લઈને કોંગ્રેસમાં વિવાદ ઊભો થયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હવે કોંગ્રેસમાં વિવાદ ઊભો થયો છે। મહેસાણા મનપામાં મેન્ડેટને લઈને કોંગ્રેસમાં વિરોધ। પૂર્વ પાલિકા પ્રમુખના પ્રદેશ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। મનપા વોર્ડ નંબર 3 ચૂંટણીમાં કોંગ્રેસમાં મેન્ડેટને લઈને વિવાદ ઊભો થયો છે, જેમાં ઘનશ્યામ સોલંકી અને કમલેશ સુતરિયા વચ્ચે વિવાદ છેડાવશે। તો કોંગ્રેસમાં હવે આંતરિક વિવાદ જોવા મળ્યો છે। ઘનશ્યામ સોલંકીનું મેન્ડેટ રદ અને કમલેશ સુતરિયાનું મેન્ડેટ માન્ય રાખવામાં આવ્યું અને મને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને એ મેન્ડેટ ઉપર પ્રદેશમાંથી આ કમલેશભાઈ વેચાતો મેન્ડેટ લઈ અને મારા મેન્ડેટ ઉપર મેન્ડેટ આપેલો છે। આ કમલેશભાઈ અગાઉ 5 વર્ષમાં આરટીઆઈ સિવાય કોઈ ધંધો નથી કરી, પ્રજાની સેવા નથી કરી, એટલે આ વખતે એમને મેન્ડેટ નહોતો આપ્યો। પણ પાછળથી પ્રદેશ સમિતિ જઈ અને કોને પૈસા આપી, રૂપિયા 10 લાખ જેવી રકમ આપી હોય, માતબર રકમ આપી અને આ મેન્ડેટ લાયા છે। તો દાહોદ નગરપાલિકાની 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। તો મહત્વપૂર્ણ સમાચાર દાહોદ ખાતેથી સામે આવી રહ્યા છે। દાહોદ નગરપાલિકાની 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા। વોર્ડ નંબર 3, 6 અને 9માં બિનહરીફ પરિણામ જાહેર થયું છે। તો ભાજપના 3 ઉમેદવારો અને કોંગ્રેસના 1 ઉમેદવાર હવે બિનહરીફ થયા છે। ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતા હવે ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો છે। કુલ 36 બેઠકોમાંથી 4 બેઠકો બિનહરીફ થઈ છે। ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર 3માં ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસ પાર્ટીને મેન્ડેટ આપવામાં આવ્યું નથી, ત્યારે હું આજે બિનહરીફ જાહેર થઈ છું। ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો, ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું। દાહોદ નગરપાલિકાની ચૂંટણીલક્ષી ફોર્મ ચકાસણીનો કાર્યક્રમ દાહોદ પ્રાંત ઓફિસની અંદર રાખવામાં આવ્યો હતો, જેની અંદર વોર્ડ નંબર 3 થી
હું અને મારી સાથી કાઉન્સિલર મીનાક્ષીબેન બંને બિનહરીફ જાહેર થયા છે. મારી અંદર સામેવાળા કેન્ડિડેટના ફોર્મની અંદર ખામી હતી ને મીનાક્ષીબેનની સામે કોંગ્રેસે મેન્ડેટ ન આપ્યું, જેથી અમારા ભારતીય જનતા પાર્ટીના 2 કાઉન્સિલરની બિનહરીફ વિજય થઈ છે. ફોર્મ ચકાસણીનો તારીખ હતી વોર્ડ નંબર 6 ની, એટલે અમે લોકો ફોર્મ ચકાસણીમાં આજે આવ્યા અને મારા વોર્ડમાંથી જે મારી સામે ઉભેલો હતો એની પાસે કોઈ પણ જાતના પુરાવા ડોક્યુમેન્ટ્સ નથી, એટલે એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને હું બિનહરીફ જાહેર કરવામાં આવ્યું છે. તો મહીસાગરમાં પરપ્રાંતીય ઉમેદવારને આમ આદમી પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહીસાગરમાં હવે આમ આદમી પાર્ટીએ પરપ્રાંતીય ઉમેદવારને મેન્ડેટ આપ્યું છે અને આ ફોર્મ રદ થયું છે. રાજસ્થાનના રહેવાસી ઉમેદવારને મેન્ડેટ આપતા ફોર્મ રદ થયું. સંતરામપુરના ખેડાપા તાલુકા પંચાયત સીટ પર ફોર્મ રદ થયું છે, જેમાં અનુસૂચિત આદિજાતિ સ્ત્રી સીટ પરથી આપે મેન્ડેટ આપ્યા હતા અને તે ફોર્મ હવે રદ થયું છે. મૂળ રાજસ્થાનના રહેવાસીને આમ આદમી પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું. શ્રી સંગીતાબેન સુરેશભાઈ પારઘી તેઓએ 11/4/26 રોજ અત્રે ફોર્મ રજૂ કરેલ છે અને આજ રોજ ચકાસણીના દિવસે તેઓએ જે જાતિનો દાખલો રજૂ કરેલ છે જે પરપ્રાંતીય રાજસ્થાન રાજ્યનો હોય, ચૂંટણી ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994 નિયમ 15 હેઠળ આ પરપ્રાંતીય જાતિનો દાખલો હોવાથી તેઓનું ફોર્મ અમાન્ય નામંજૂર કરવામાં આવે છે. તો અમદાવાદ શહેર ભાજપમાં હવે નારાજગીના સૂર જોવા મળી રહ્યા છે. અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ હવે પાર્ટીથી નારાજ છે અને તેને જ લઈને હવે વધુ અપડેટ સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં હવે નારાજગીના સૂર યથાવત છે. સરખેજ વોર્ડના કાર્યકર અવગણના હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. સરખેજ વોર્ડના સોશિયલ મીડિયા ગ્રુપમાં રાજીનામું આપ્યું છે, જેમાં શહેર પૂર્વ મહામંત્રી જેઠા ભરવાડે રાજીનામું આપ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર, જેઠા ભરવાડ 35 વર્ષ જૂના કાર્યકર છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં આવી રીતે કોઈ દિવસ બનતું નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે અને સાચા કાર્યકર અને સાચા ઉમેદવારની કદર કરી અને સાચા કાર્યકરને જ મેન્ડેટ આપે છે. આજ સુધી કોઈ દિવસ કોઈ પણ રીતે આ આક્ષેપ કર્યા છે તેવી રીતે કદી પણ મેન્ડેટ આપવામાં આવ્યું નથી. તો નવસારી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા હવે ભાજપની પ્રચંડ જીત સામે આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર નવસારી ખાતેથી સામે આવ્યા છે. નવસારી જિલ્લામાં ભાજપની ચૂંટણી પહેલા જ આ પ્રચંડ જીત. નવસારીમાં 40થી વધુ બેઠકો ભાજપે કબજે કરી છે. 40થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. 40થી વધારે લોકો બિનહરીફ થયા છે. 6 જેટલી જિલ્લા પંચાયત છે, 11 તાલુકા પંચાયતના અત્યાર સુધી આંકડા એટલે કે 2 દિવસ પહેલાના છે, હજુ પણ થવાની સંભાવના છે. ગંડેવી નગરની અંદર 21 જેટલા બિનહરીફ થઈ ગયા છે. મહાનગરમાં પહેલીવાર રચના થયા પછી મહાનગરની ચૂંટણી છે, ત્યાં પણ 3 જેટલા બિનહરીફ થયા છે. એટલે અત્યાર સુધીમાં અમારી પાસે 40થી પણ વધારે આંકડો દેખાય છે. હજુ પણ આમાં વધશે. તો ખેડા જિલ્લા પંચાયતની મહીજ સીટ બિનહરીફ જાહેર થઈ છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડા જિલ્લા પંચાયતની ખેડા તાલુકાની મહીજ સીટ બિનહરીફ જાહેર થઈ. અમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ખેલ પાડ્યો છે. આ બેઠક જિલ્લા પંચાયતના પ્રમુખની દાવેદારીની બેઠક હતી. આજે ભારતીય જનતા પાર્ટી માટે એક આનંદના સમાચાર. મહીજ 20 હિતેશ ગુલાબસિંહ તળવી આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારી કરી હતી. એક જ ઉમેદવાર આ જિલ્લા પંચાયતમાં છે. કોંગ્રેસના જે ઉમેદવાર હતા એ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે અને ભાઈ હિતેશને ખૂબ અભિનંદન આપીએ છીએ. જો બિનહરીફ ખેડા જિલ્લામાં એકમાત્ર જે સીટ છે જિલ્લા પંચાયતની, રમણભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે ફોર્મ ખેંચી એમને પાછું સંગઠનના બધા મિત્રોને દિલથી અભિનંદન આપી કે મને એ રાહત ગણેલ એ લોકોએ સર્વ સંગઠન મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.
તો થરાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન માહોલ તણાવપૂર્ણ રહ્યો હતો. તો થરાદ ખાતેથી આ સમાચાર. ફોર્મ ચકાસણી દરમિયાન તણાવ ભર્યો માહોલ જોવા મળ્યો. મામલતદાર કચેરી ખાતે આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેને મોટી સંખ્યામાં ઉમેદવારો અને સમર્થકો હાજર રહ્યા હતા. તે વચ્ચે હવે તણાવ ભર્યો માહોલ જોવા મળ્યો. અરજીઓ લખાઈને મેં ગયા, જોકે અમારા વાંધા લીધા છે, વાંધો નહીં, પણ અમે હાલ એસડીએમ કચેરીથી હું બોલી રહ્યો છું થરાદમાં. તો અમે જેવા બહાર નીકળ્યા એવો એક થરાદના પીએસઆઈ ચિરાગભાઈ ચૌધરી સાહેબ, એમને હું ઓળખો છું, એમણે અમારા ઉમેદવાર શાંતાભાઈને કીધેલું કે ભાઈ તો ચૂંટણી કઈ રીતે લડે, એમ તારા ચૂંટણી શું છે, એમ જો કાયદાકીય અધિકારી જો આજના તાનાશાહી યુગમાં ઓન ડ્યુટી વાળા આવું કહેતા હોય તો આ ચૂંટણી હાલ જે જિલ્લા પંચાયત થઈ રહી છે, હું નહીં માનતો કે લોકશાહી પ્રતિનિધિ થઈ એમ. તો દાહોદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ત્રણેય પક્ષો દ્વારા એક જ વ્યક્તિને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. તો સમાચાર સામે આવી રહ્યા છે. ત્રણેય પક્ષે એક જ ઉમેદવારને મેન્ડેટ આપ્યું હતું, જેમાં પીપેરો જિલ્લા પંચાયત સીટ પર મેન્ડેટ આપવામાં આવ્યું હતું. ત્રણેય પક્ષે એક જ ઉમેદવારને મેન્ડેટ આપ્યું હતું. તેને લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે. આજે મને 2 દિવસ પહેલા દરેક મીડિયાના ફોન આવ્યો હતો કે તમારા 3 મેન્ડેટ આવ્યા, પણ મને ખબર નથી કે મારા 3 મેન્ડેટ આવ્યા. આજે મને ખબર પડી ચકાસણી થતાં કે ભાઈ તમારા 3 મેન્ડેટ છે, તો મેં નક્કી કરી છે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી લડીશ. તો અરવલ્લી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. એક જ ઉમેદવારે 2 મેન્ડેટની સાથે ફોર્મ ભર્યું હતું. તેને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે. તો અરવલ્લીમાં રામોસમાં એક ઉમેદવાર દ્વારા 2 મેન્ડેટ સાથે ફોર્મ ભરાયું. રામોસ બેઠક પર ભીખુસિંહ ચૌહાણનું આપનું ફોર્મ કેન્સલ થયું છે. ભીખુસિંહ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભૂલમાં 2 પાર્ટીના મેન્ડેટ પર ફોર્મ ભર્યું હોવાનું નિવેદન સામે આવ્યું છે. ધનસુરા તાલુકાની રમૂજ 14 બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાયેલી છે. 2 મેન્ડેટ સાથે નોંધાયેલી છે અને હાલ ફોર્મ ચકાસણી માટે ધનસુરા મામલતદાર કચેરી આવેલો છું. તો કોંગ્રેસનું ફોર્મ મેં રાખ્યું છે અને આપનું ફોર્મ મેં રદ કરેલું છે. તો જૂનાગઢના કેશોદમાં હવે ચૂંટણી પહેલા જ ભાજપનું ખાતું ખુલ્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના કેશોદ ખાતેથી ચૂંટણી પહેલા જ ભાજપનું ખાતું ખુલ્યું છે, જેમાં નગરપાલિકા વોર્ડ નંબર 8માં ભાવના મુછાળ બિનહરીફ વિજેતા થયા છે. મતદાન પહેલા જ પોતાના વોર્ડ પર ભગવો લહેરાયો છે. તો સમાચાર સામે આવ્યા. ભાજપની એક સીટ હવે બિનહરીફ થઈ છે. ભાજપના ટેકેદારો અને કાર્યકરોમાં જશ્નનો માહોલ જોવા મળ્યો. તો રાજકોટના ધોરાજી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ધોરાજી પંચાયતની ચૂંટણી પહેલા જ હવે કોંગ્રેસને ફટકો પડ્યો છે. ધોરાજી તાલુકા પંચાયત આજે હું ધોરાજી ખાતે આવેલો અને અમારા મંડળના પ્રમુખો અને અમારી ધોરાજી સંગઠનની ટીમે મને વિષય ધ્યાને આવ્યો કે 2 બાદાજાડિયા અને જાનમેર સીટ 2 બિનહરીફ થઈ છે. એ હું બંને સીટના ગ્રામજનીઓ અને આગેવાનોને આવકારું છું કે ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ કરે છે. તો સાવલી કોર્ટે કોંગ્રેસના ઉમેદવારની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના સાવલી ખાતેથી સાવલી કોર્ટે કોંગ્રેસ ઉમેદવારની મુશ્કેલીમાં વધારો કર્યો છે, જેમાં કોંગ્રેસ ઉમેદવાર સામે બિનજામીન પાત્ર વોરંટ જાહેર કર્યું છે. જેમાં વોર્ડ નંબર 1ના ઉમેદવાર ઇમરાન પઠાણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અરવલ્લીમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો અરવલ્લી ખાતેથી આ સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી. મોડાસાના પાવન સિટીના રહીશોની આ બહિષ્કારની ચીમકી પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા છે. લાઇટ, પાણી સહિત સુવિધાઓ ન મળતા ચૂંટણી બહિષ્કાર કર્યો છે, જેમાં સિટીના મુખ્ય ગેટ ઉપર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે અને સ્થાનિકો કહી રહ્યા છે કે પાયાની સુવિધાઓ મળતી નથી, જેના કારણે હવે મતદાન નહીં કરવામાં આવે. અમો પાવન સિટીના સર્વે રહીશોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. એમાં અમારા ઘણા બધા પ્રશ્નો છે સોસાયટીના, જેમાં મુખ્યત્વે પાણીનો પ્રશ્ન છે, ઇલેક્ટ્રિસિટીનો પ્રશ્ન છે અને સફાઈનો પ્રશ્ન છે. આ બધા પ્રશ્નો માટે અમે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં આ બાબતે કોઈ યોગ્ય ઉકેલ આવેલ નથી.
તેથી અમે સૌએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. રાજકીય પક્ષોએ અમારો સંપર્ક કર્યો છે, એટલે આવનાર સમયમાં એમની સાથે વાતો કરી અને અમે યોગ્ય નિર્ણય લઈશું. અમારા પડતર માંગણીના કારણે અમે ચૂંટણી બહિષ્કાર કર્યો છે. અમારી પડતર માંગણીઓમાં પાણીનો મુદ્દો છે, જે પૂરતું અમને મળતું નથી. સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને ગટર લાઇનનો પ્રશ્ન છે, કે જે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નિરાકરણ આવ્યું નથી એનું. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ડોંડા પરિવારને જે ઝેરી પ્રસાદ ખવડાવવામાં આવ્યો હતો તેને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે, જેમાં હત્યાના પ્રયાસ મામલે ઉત્તરાયણ પોલીસે તપાસ તેજ કરી છે. સમગ્ર મામલે જે પ્રસાદના અંશ છે તેને FSL માટે મોકલવામાં આવ્યા છે. પ્રસાદના સેમ્પલને FSL રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા. CCTV અને પાડોશીઓ પરની શંકાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. 10 તારીખના 3:30 વાગ્યા પછીનો આ બધો છે, જે છે એ બધો 3:30 અમારા પપ્પા બહારથી આવ્યા તો અમારા બે દરવાજાની વચ્ચે જે ગેપ આવે છે અંદર ઉંબરો કે એમાં પ્રસાદી કોઈ નાખેલી 2 લાડુ, અને એને એમ કે કોઈ પ્રસાદી મૂકેલી હશે નાખી લીધું ગયું છે બપોરના વચ્ચે. તે અંદર લઈને આવ્યા અને એને ડાઇનિંગ ટેબલ પર મૂકી અને પછી એને એમાંથી ખાધો પ્રસાદ. અડધો નહોતો ખાધો, એને બટકું જ ખાધું. પાછા ઈ નીચે વહી ગયા અને એને 1-2 કલાકની અંદર ક્યારે એને અસર થઈ ખબર નથી. અને એ લાડુડી મેં ખાધી. લાડુડી ખાધા પછી મને ફેર ચડ્યા અને ત્યાંથી હું બેહોશ થઈ ગયો. એટલે પછી મને ત્યાં દવાખાને લઈ ગયા. પહેલા તો જાણે વિનસમાં લઈ ગયા હતા, ત્યાં જગ્યા નહોતી એટલે પછી કિરણમાં લઈ ગયા. એ તો સામેવાળાને અંજામ આપેલો છે, સામેવાળાએ એ ઘટનાને. શું કારણ હોઈ શકે આ પ્રકારનું? હવે કારણમાં તો હું તમને નહીં દર્શાવી શકું, પણ હવે એને કોઈ પણ અમારી સાથે જૂની અદાવત હોય તો એ બની શકે, પણ 2 વર્ષથી તો એવું કાંઈ હતું જ નહીં અમારે. આ જે પ્રસાદી હોય છે એને કબજે કરે છે અને એ પ્રસાદીનું પૃથ્થકરણ માટે કે અંદર ખરેખર કયો કન્ટેન્ટ છે એના માટે એને FSLમાં હાલના તબક્કે મોકલવામાં આવી છે. જે ગોરધનભાઈ છે એમને પણ તબિયત સ્થિર થઈ જતા એમને પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે અને એમનું પણ પૂછપરછ કરવામાં આવી છે કે એમની જે પ્રસાદી છે એ કેવી રીતે તેમને મળી, અને એમના બધા જે પરિવારજનો છે એમના પણ નિવેદનો પોલીસે જે છે એ નોંધ્યા છે. અને હાલના તબક્કે જે શંકાસ્પદ લોકો છે કે જે આ કૃત્યની અંદર સામેલ હોઈ શકે છે એમની જે પૂછપરછ છે એ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને જે પ્રસાદી છે એના ખાસ કરીને FSLના પૃથ્થકરણ માટે, કારણ કે FSLનો રિપોર્ટ આવ્યા બાદ જે હકીકત છે એ કહી શકાય કે અંદર કયા પ્રકારનું કન્ટેન્ટ છે. તો પાટણ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. રાધનપુર અને સાંતલપુર હાઈવે પર હિંસક હુમલાની મહીસાગરના વીરપુર પાસે ટ્રેક્ટરે પલટી મારી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે તો ટ્રેક્ટરે પલટી મારતા અકસ્માતની આ ઘટના બની છે વીરપુર નજીક. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.